અલંગમાં ગુજરાતનું સૌથી મોટું ડિમોલિશન અલંગમાં શરૂ કરાયું છે। 2000 કરતાં વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરાઈ। જોકે ડિમોલિશનની કાર્યવાહીને લઈને દલિત અધિકાર મંચ તેમજ તળાજાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા કલેક્ટરમાં રજૂઆત કરવામાં આવી હતી। અલંગમાં લોકો વર્ષોથી ઝૂંપડા બનાવી વસવાટ કરી રહ્યા છે, ત્યારે તેમના ઝૂંપડાઓ તોડવામાં ન આવે તેવી રજૂઆત કરાઈ। અલંગનો ડેવલપમેન્ટ થાય, વિકાસ થાય, એના માટે સ્થાનિક લોકો અને તમામ આગેવાનો જ્યારે સક્રિય હોય ત્યારે શિપ બ્રેકર ભાઈઓએ પણ આ રીતે નાના માણસો જે વર્ષોથી ધંધો કરતા હોય, જ્યારે સરકાર ગૌચરણ અનેક ઉદ્યોગપતિઓને ધંધો કરવા માટે આપતી હોય, ત્યારે આ નાના માણસોને ધંધો કરવા માટે જગ્યાનું ભાડું લઈને આપવી જોઈએ, જગ્યા લીઝ ઉપર આપવી જોઈએ। પરંતુ એમનો ધંધો લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હોય ત્યારે બુલડોઝર ફેરવે એ તદ્દન યોગ્ય નથી। આજે અલંગ અને મણાર વિસ્તારની અંદર જે ડિમોલેશન આવ્યું છે, જે ગૌચરણ ખાલી કરાવવાની વાત છે, તો અમે કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યા કે આખા જિલ્લામાં ગૌચરણ ખાલી થાય, માત્ર અલંગ અને મણાર વિસ્તારમાં શું કામ? આ બાબતે અમે રજૂઆત કરી છે કે જે આજે સમઢિયાળા ગામ છે, ઉમરાળા તાલુકાનું, ત્યાં ગૌચરણ ખાલી કરવા માટે લોકોએ આંદોલન કર્યું હતું, તો ત્યાં કેમ ખાલી નથી કરવા? માત્ર આ વિસ્તારને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? અને જે લોકો ગરીબ માણસો 30-30 વર્ષથી ઝૂંપડા વળીને રહે છે, એમને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, પછી ડિમોલેશન કરવામાં આવે।